સુરત મહાનગરપાલિકા સંચાલિત યોગી ચોક ખાતે આવેલા મહાત્મા ગાંધી પ્રાથમિક શાળામાં બીજી પાળીની જાહેરાત જાણી જોઈને અટકાવી રાખ્યોનો આક્ષેપ સાથે વાલીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। યોગી ચોક ખાતે આવેલા રાધે પાર્ક સોસાયટીમાં આવેલી મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા ક્રમાંક 348માં એક પાળીમાં એડમિશન ફૂલ થઈ ગયું હોવાથી શાળામાં બીજી પાળી શરૂ કરવા માટે વાલીઓ દ્વારા ઘણા સમયથી રજૂઆત કરાઈ હતી। વાલીઓની માંગણીને ધ્યાને લઈને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તેમજ આપ પાર્ટીના ગુજરાત વરિષ્ઠ નેતા રાકેશ હિરપરાએ શાસનાધિકારીને તેમજ ડેપ્યુટી મેયરને અંગે વારંવાર રજૂઆતો કરી હતી। વોર્ડ નંબર 17ના નગર સેવકોએ પણ અંગે રજૂઆતો કરાઈ છે અને છેલ્લા કેટલાક દિવસોથી ભાજપના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા લોકોમાં એવી વાતો ફેલાવી રહી છે કે મહાત્મા ગાંધી શાળામાં બીજી પાળી શરૂ થઈ રહી છે અને તેઓના બાળકોને તો ડ્રો વગર જ એડમિશન મળી જશે, જેથી આ વાતને લઈને આચાર્ય અને અધિકારીઓ પાસે બીજી પાળી અંગે જાણકારી મેળવવા ગયા હતા, જ્યાં તેઓ પાસે આવી કોઈ માહિતી ન હોવાનું જણાવ્યું હતું અને વગર ડ્રોએ સત્તા પક્ષના ખાસ માણસોને એડમિશન આપી દેવાની વાત તો એકદમ અન્યાયી અને અમાનવીય કહેવાય તેમ કહ્યું હતું। તો વાલીઓએ પણ મોટી સંખ્યામાં શાળાએ પહોંચી બીજી પાળીની જાહેરાત કરવા માંગ કરી છે। નમસ્કાર, હું રાકેશ હિરપરા, સદસ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ। આપ સામે જોઈ શકો છો મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા 348 નંબરની શાળા છે। શાળાની સામે જ આવેલી સોસાયટી છે શિવદર્શન સોસાયટી। આ સોસાયટીના તેમજ આસપાસની તમામ સોસાયટીના નાગરિકોનો એ પ્રશ્ન છે અને બહુ પીડાય છે કે શાળા એકદમ નજીકમાં હોવા છતાંય કેટલાય સમયથી એમને એડમિશન માટે લટકાવવામાં આવી રહ્યા છે અને એડમિશન આપવામાં નથી આવી રહ્યા। સાથે સાથે તમામ માતાઓનો એ પ્રશ્ન છે કે પહેલી પાળીમાં જ્યારે એડમિશન આપવામાં આવ્યું ત્યારે એવા મોટા ભાગના લોકોને એડમિશન મળી ગયું હતું કે જેમનું કંઈક સેટિંગ હતું। તો એમને બે પ્રકારની અત્યારે રજૂઆતો છે। એક તો બીજી પાળી ત્વરિતમાં ત્વરિત આજે ને આજે શરૂ કરવામાં આવે અને બીજું એ કે જ્યારે બીજી પાળીની એડમિશન પ્રક્રિયા થાય એ તમામ પ્રક્રિયાઓ પારદર્શક રીતે થાય, વિડીયોગ્રાફી સાથે થાય, વાલીઓની હાજરીમાં થાય અને એમાં કોઈ પણ પ્રકારનું જેટલા 60 બાળકો જો ડ્રોથી સિલેક્ટ થયા હોય તો 60 બાળકો જ ભણવા જોઈએ, 61મું બાળક છે વગર ડ્રોએ ભણવું જોઈએ નહીં। આવી આ તમામ બહેનોની માતાઓની માંગણી છે। એની માંગણીને વાચા મળે અને એ માંગણી યોગ્ય જગ્યાએ પહોંચે એના માટે આપ જોઈ રહ્યા છો અત્યારે થોડાક વાલીઓ જ અહીંયા ઉપસ્થિત છે, પણ આ પ્રશ્ન છે એ આસપાસના તમામ વાલીઓનો છે। કેટલા સમયથી આપ એડમિશન માટે ટ્રાય કરો છો? શાળા ચાલુ થઈ ત્યારથી તમે એડમિશન માટે ટ્રાય કરો અને કેટલાક સમયે શાળાએ જાવ છો? કે અઠવાડિયે 2-3 દિવસ સતત શાળાએ જાવ? બરાબર। તો તમારો શું અનુભવ છે? કેમ એડમિશન નથી મળતું? ફોર્મ વેચી દીધા અને તમારે અમને જાણકારી એવી મળી કે તમને એવું કોઈએ કીધું કે આસપાસમાં શેરીમાં અથવા આસપાસમાં ઘણા એવા છે કે જેમને વગર ડ્રોએ અથવા કોઈ લાગવગથી એડમિશન મળી ગયું, એ વાત સાચી છે? એવી વાત સાચી? ઓકે। તો બીજી પાળી અત્યારે તમારા બાળકો શું કરે છે? એટલે બીજે કે એડમિશન પ્રાઇવેટમાં લઈ લીધું છે કે રાહ જુઓ છો? એટલે સત્ર શરૂ થઈ ગયું અને બીજી પાળી શરૂ ન થઈ એટલે તમે બધા પ્રાઇવેટમાં એડમિશન કરી દીધું। ત્યાં ફી ભરી દીધી, ફી ભર્યા વગર તો એડમિશન ફી ભરી દીધી। તો હવે હાલ તો યોગી ચોકની શાળા ક્રમાંક 348ના મહાત્મા ગાંધી પ્રાથમિક શાળામાં બીજી પાળીની જાહેરાત કરાઈ અને સત્તાપક્ષના લોકોને વગર ડ્રો એડમિશન ન આપવા આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। અઝર કુરેશી, G10 ન્યૂઝ।